વારસિયા સ્થિત શ્રી માયાદેવી દરબારમાં સાઈ કમલેશલાલજી સાથે ગરીબ બાળકો અને શ્રમજીવીઓ સાથે હર્ષોલ્લાસભેર હોળીની અનોખી ઉજવણી। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ શ્રી માયાદેવી દરબારમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હોળી પર્વની અનોખી અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। સાઈ કમલેશલાલજીએ સેવાદારીઓ, ગરીબ બાળકો અને શ્રમજીવી લોકો સાથે પ્રેમ અને સૌહાર્દના રંગોમાં રંગાઈ હોળીનો તહેવાર ઉજવ્યો હતો। દરબારમાં નિયમિત ચાલી રહેલી ભોજન સેવા બાદ નાના નાના બાળકોને રંગ, પિચકારી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી અને સમગ્ર પરિસર આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। સાઈ કમલેશલાલજી હંમેશા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે દરેક તહેવારની ઉજવણી કરી માનવતાનો અનોખો સંદેશ આપતા રહે છે। આ પ્રસંગે પણ લગભગ 250થી 300 જેટલા શ્રમજીવી લોકો તથા નાના બાળકોને ભોજન સેવા આપવામાં આવી હતી। ત્યારબાદ સૌએ એકબીજાને ફૂલો દ્વારા હોળી રમી પ્રેમ, એકતા અને ભાઈચારોનો સંદેશ આપ્યો હતો। આ અનોખી ઉજવણીથી હાજર રહેલા સૌ લોકોમાં આનંદ અને ભક્તિની લાગણી છલકાઈ ઉઠી હતી। आयो लाल सबई चौ झूले लाल बोल बाबा हरिगिर महाराज की जय, माता माया देवी की जय। आज होली की सबको शुभकामनाएं हैं। आज होली का त्यौहार है। हमने बच्चों को पिचकारी और फूलों से संग हमने जितने भी खाने आते हैं उनके साथ होली खेली, फूलों के साथ, क्योंकि रंग से ज़्यादा फूल बहुत भगवान का प्यारा होता है। कृष्ण भगवान भी फूलों से ही होली खेलते थे, तो इसलिए आज हमने बच्चों के साथ और पूरे जो संगत आई उनको भंडारा था और फूलों के साथ होली खेली और बच्चों को पिचकारी दी। हम पूरे बड़ौदा वासी, समग्र गुजरात, समग्र हिंदुस्तान वासियों को आज होली के दिन की सबको शुभकामनाएं दे रहे हैं। सबका दिन अच्छा जाए, जैसे रंग बदलते अच्छे कलर, ऐसे सबके दिन अच्छे आएंगे, ये हमारी सबसे दुआ है। बोल बाबा हरिगिर महाराज की जय, माता माया देवी की जय। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।